નમસ્કાર મિત્રો, અત્યારે આપણે છીએ હળવદ શહેરના વોર્ડ નંબર 5 માં ઘનશ્યામપુર રોડ ઉપર આવેલ રઘુનંદન સોસાયટીમાં। આમ તો હળવદ નગરપાલિકાની ચૂંટણી એકાદ વર્ષથી પણ વધુ સમય થયો છે, ચૂંટણી થઈ નથી, કોઈ સદસ્યો છે નહીં, હતા એ બધા વહી ગયા છે કારણ કે એમની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે। હાલ અત્યારે ઉનાળો જે છે એ ચાલુ છે, તાપમાન પણ જે છે એની જે ગરમી જે છે રેકોર્ડ બ્રેક જે છે એ વધી રહી છે। તેમ છતાં પણ હળવદના ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં પીવાના પાણીની સમસ્યા જે છે લોકોને સતાવી રહી છે। હળવદ શહેરના વોર્ડ નંબર 5 માં જ આવેલ રઘુનંદન સોસાયટીમાં ઘનશ્યામપુર રોડ ઉપર આ બધી મહિલાઓ તમે જોવો છો કે આ મહિલાઓ અત્યારે એટલા માટે એકઠી થઈ છે કે એમના ઘરે પીવાનું જે પાણી છે પાણી પહોંચતું નથી, પાણી આવતું નથી। આ મહિલાઓ છે, આપણે થોડીક તેઓ સાથે જ વાત કરી। તમારું નામ કહેજો ને કેટલા દિવસથી પાણી નથી આવતું ને ખાસ આ સોસાયટીમાં કેટલાક પરિવારો રહે છે? હલો, હું રઘુનંદન સોસાયટીમાંથી મધુબેન વિષ્ણુભાઈ ચાવડા બોલું છું। અમારા રઘુનંદન સોસાયટીમાં પાણીનો પ્રોબ્લેમ બહુ છે। અમારે 25-20 દિવસથી પાણી આવ્યું જ નથી। પાણી છોડે છે પણ સવારમાં ક્યારેક 4 વાગે છોડે, ક્યારેક 6 વાગે છોડે, તો અમને કોઈને કાંઈ ખબર નથી। આવે તો કલાક આવીને વહી જાય છે અને પાણી ક્યાંય પહોંચતું જ નથી। પહેલાં તો વારંવાર મોટર ચાલુ કરતા તો પાણી પણ આવતું હતું, પણ પાણી પણ અત્યારે આવતું જ નથી, જરાય આવતું નથી। પાણી ખોલવાવાળાને વારંવાર ફોન કર્યો પણ એ પૂછે છે, એમ કહે છે કે તમારે કે પાણી તો પહોંચી જાય છે, તમે બધા ખોટું બોલો છો। પણ મેં કીધું અમે તમે ઘરે આવીને જોઈ જાઓ ને ચેક કરી જાઓ। એ કે ના, કે 2-3 ઘરે તો પાણી આવે છે, પણ 2-3 ઘરે પાણી આવતું હોય તો મેં કીધું કે સોસાયટીમાં 100 ઘર છે, 100 ઘરમાંથી કોઈના ઘરે પાણી આવતું જ નથી। અને એમ કહે છે તમે જાતે વાલ ખોલી જાઓ, કે એવા શબ્દ અમને બોલે છે। એટલે અમે રઘુનંદનવાળાને અમને નમ્ર વિનંતી છે કે ભાઈ તમે રઘુનંદનમાં પાણીનો ઉકેલ શરૂઆતથી કરો, જરૂર કરો। શું બેન તમારું નામ? મારું નામ મીનાબેન રાજુભાઈ। મીનાબેન, પાણી કેટલા દિવસથી નથી આવ્યું? પાણી તો છેલ્લા 6 મહિનાથી આવી રીતના થાય છે। 20-25 દિવસ આવે, 2 દિવસ આવે, કંઈ નક્કી જ નહોતું પાણી ક્યારે આવે। અને આવે ને એટલે મોટર સતત ચાલુ રાખવાની, લાઇટ બિલ ભરવાનું, નરવેરા ભરવાના, બધું આવી રીતના ભરવાનું, તોય પાણી આવતું નથી તોય છતાં। અને કચરાવાળો જોકે નથી આવતો, અમારી સોસાયટીમાં કચરાવાળો પણ નથી આવતો। જોકે કચરાવાળો આવવો જ જોઈએ, બહાર ગેટે કચરાપેટી છે અને છોકરાને માંદગી થાય એટલે કચરાપેટી કચરા ઉપાડવાવાળો નથી આવતો। જોકે શરૂઆતમાં તો કચરા ટોપલીવાળો આવવો જ જોઈએ, અમે ફરિયાદે કરી છે તોય કચરાવાળો આવતો નથી। અને પાણી અને રોડ તો નથી જ બનતો, એ તો આપણે જોયા। હા, અને કચરાવાળો અને પાણીવાળો 2 સગવડ અમને કરી દે એવી નમ્ર વિનંતી। શું તમારું નામ? જયાબેન રબારી। આ ઉનાળામાં પાણી જે છે બધાને કેટલું મહત્વ છે એ આપણને ખબર છે। હવે આ ઉનાળાના સમયમાં પીવાનું પાણી જે છે એ નથી આવતું, કીધું આ બેને 6 મહિનાથી આવો પ્રોબ્લેમ છે। તો ઉનાળો તો આખો તમે આ રીતના જ કાઢ્યો? આખો ઉનાળો આમ નામ કાઢ્યો તો પાણી ના આવતું, ઘરવેરો નરવેરો બધું ભર્યું, પહોંચ્યું જોઈ જાઓ તોય અમારે પાણી ના આવતું। ટાંકાવાળા ટાંકા અડધા 2 ઠેકાણ નાખે તો એમ 5 દી કે તમારે પાણી થઈ રહ્યું। અને દીકરી વેકેશન કરવા આવે તો અમે એમને ના પાડવી, તમે વેકેશન કરવા ન આવો, અમારે અહીં પાણીની તકલીફ છે તો અમારે પાણી આવતું નથી, તો તમે આવો નહીં અહીં વેકેશન કરવા, તો અમારે પાણી વિના શું કરવું? અમારે પાણી જોઈ, બીજું કંઈ નહીં, ટાંકાય નથી જોતા, કંઈ નહીં, અમારે પાણી જોઈ ટેમો ટેમ। શું તમારું નામ બેન? મારું નામ નિધિબેન છે। નિધિબેન, પાણીની સમસ્યા, કારણ કે અત્યારે વેકેશન છે એટલે કોઈ સગાવાલાની પણ ઘરે આવ્યા હોય, આ બેને કીધું ને કે ના પાડવી પડે કોઈ વેકેશન કરવા આવે તો। હવે એવા સમયે પાણી જે છે એ, અને આ તો પોષ વિસ્તાર આખો છે ઘનશ્યામપુર રોડ ઉપર, ને આ વિસ્તારમાં જ પાણીની આવી સમસ્યા। મારે 5 તારીખે બેબીનો પ્રસંગ કાઢવાનો છે, પાણી જ નથી આવતું તો પ્રસંગ અમારે કેવી રીતે કાઢો? એટલે વારંવાર અમે નગરપાલિકાએ જઈશી તો કોઈ જવાબ જ નથી આપતું અમને। હવે નાના છોકરાને લઈને અમારે તડકે તો હેરાન જ થવાનું ને। એમ કે છે કે તમે આમ નળ ખોલી જાઓ ને એમ ને બધું બોલ જેમ આમ એમ બોલે છે। અને તમારે સાંભળવું હોય તો અમારા મોબાઈલમાં રેકોર્ડિંગ કોઈ છે, તમ તારે પાણી ખોલવાવાળાએ એમાંય કીધું છે કે તમે પાણી તમે જાતે વાલ ખોલી જાઓ, એવો અમે મોબાઈલમાં અમે રેકોર્ડિંગ કરેલું છે। તમારે સાંભળવું હોય તો હું તમને બતાવી આપું કે એ ભાઈ શું બોલે છે। આ 7-7 દિન 10 દી પાણીમાં કરી નાખે। અમારા નાના છોકરા ક્યાં જવાનું? છોકરાને લઈને 700 રૂપિયા ટાંકાના લે, ઘડીકમાં ભાવ વધારી દીધો ટાંકાનો, લે 500 લેતા તને 700 કરી નાખ્યા। હમણાં જ અમે નખાયો તા પાણી આવ્યું, અને જીરી આવે તો મેળે ન આવે આવી રીતના। કાયમ કાંઈ બધા પાણીના ટાંકા નાખવા મેળ, બધાને ટાંકા આવે છે, અમારે ભાડે રહી તો અમારે કાંઈ નગરપાલિકાનો તો આવે નહીં, અમારે પૈસા નાખીને નાખવું પડે। ગૌસ્વામી બોલું છું। રઘુનંદનમાં અમે છેલ્લા 12 મહિનાથી રહેવા આવ્યા છીએ, પણ છેલ્લા 6 મહિના સુધી જ પાણી આવ્યું છે રઘુનંદનમાં, બાકી તો પાણી તો આવતું જ નથી। અમે ગયા ઉનાળે 7000નું પાણી નાખ્યું અને આ ઉનાળે અમે 5000નું પાણી ટાંકા નાખ્યા છે। હવે અમારે ભાડું કાઢવું, લાઇટ બિલ કાઢવાનું, પાણીના ટાંકા વેચાતા નાખી એનું કાઢવાનું, મજૂરી માણા અમે કંઈ કાયમ તો અમારે આ ન પોસાય। નગરપાલિકામાં
ચીફ ઓફિસરને બોલાવ્યા હતા તો કે હા બેન તમારે 6 મહિનાની અંદર તો લાઇટ આવી જશે, પાણી તમારે થઈ જશે, રોડ થઈ જશે, તમારે બધી સુવિધા થઈ જશે. 6 મહિનાની જગ્યાએ 12 મહિના ત્યાં હજી એકે ડોકાવા નથી આવતા. પાણી ટાંકાવાળાને કહે તો તમે જાતે વાલ ચાલુ કરી જાઓ, તો વાલ અમે જાતે ચાલુ કરી જઈશું તો તમને પગાર આપે છે, શીનું આપે છે? વાલ ચાલુ કરવાના તો તમને પગાર આપે છે, અમે આવશું ચાલુ કરો તો અમને દઈ દો પગાર, તો અમે અહીં સોસાયટીવાળા રઘુનંદનવાળા બધાય. સંગીતાબેન પ્રજાપતિ રઘુનંદન સોસાયટીમાંથી બોલું છું. અહીંયા પાણીની એટલી તકલીફ છે ને કે અઠવાડિયે એક વખત પાણી આવે છે. હવે તમે માણસાઈ જેવા હોય તો તમે સાંભળજો કે અઠવાડિયામાં એક વખત પાણી આવે, પૂરું પડે. કોઈ સગાવાળા અમારે વેકેશનનું કહેશે ને તો અમે ના પાડી દઈએ સામેથી. તો તમારે જ સમજવું પડે કે આ ઉનાળામાં બધાય રજા હોય બચારા 2 દી આવે, પણ અમે સામેથી ના પાડી તમે ન આવો અમારા ઘરે.